ચૈત્ર મહિનામાં ઓખાહરણની કથા ઘણા જો મહિલા મંડળમાં ઓખાહરણની કથા કરે 1 દિવસની 3 દિવસની. એ ઓખાહરણની કથા તમે કરો અને સાંભળો, એના એકટાણા ઉપવાસ રહો તો તમારા શરીરમાં રોગ તાવ નથી. અને ઓખા કોના દીકરી છે? ભગવાન મહાદેવના દીકરી છે ઉષા. અરે બાણાસુરે વરદાન માંગ્યું 10,000 હાથનું, ત્યારે પોતાના દીકરીની પણ ભગવાને અસુરે પણ ભગવાન આગળ દીકરીની માંગણી. પ્રભુ મને દેવું હોય ને, મને એક દીકરી આપો, મારા ઘરે એક દીકરી જોઈએ છે. ફરી પાછું કહું, શાસ્ત્રમાં દીકરાના ગુણગાન નથી ગાવાના, શાસ્ત્રમાં દીકરીના ગુણગાન. એક અસુર રહે છે, પણ એ શિવ ભગત છે, શિવ પ્રેમી છે. ભગવાન મહાદેવનું તપસ્યા કરી 10,000 હાથની શક્તિ માંગી છે. કેટલી? 10,000 હાથની શક્તિ. ભગવાન મહાદેવે વરદાન આપ્યું, 10,000 હાથની શક્તિ મળી. એટલો બધો બળવાન થયો, એટલો બધો શક્તિશાળી થયો કે એની સાથે પછી કોઈ યુદ્ધ કરવા નથી આવતું. તો કૈલાસ ઉપર ચડી ગયો કે હાલો મહાદેવ, તમે મારી સાથે યુદ્ધ કરો. ભગવાન મહાદેવ કે મેરી બિલ્લી મુझको મિયાઉ, મેં વરદાન દીધું મારી સામે પ્રયોગ કરવા આવ્યો હતો, પણ તને આટલો અભિમાન છે તો જા, તારા દીકરીના જેની સાથે લગ્ન થશે એનો દાદાજી સસરો તારું અભિમાન ઉતારશે. કથા તો અદ્ભુત છે કે બાણાસુર ભગવાન મહાદેવને કહે છે, મારી દીકરીના લગ્ન જ નહીં થવા દો. લગ્ન થાય તો ભગવાન મહાદેવ કે તું કર કે ન કર, બધો યોગ ગોઠવાશે. અને પછી તો જેની દીકરીનું નામ હતું ઓખા, જેને ઉષા કહેવાય છે, ઘણા ઉષા તરીકે ઓળખે છે. અને આ ચૈત્ર મહિનો ચાલુ છે. ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળે એના શરીરમાં રોગ તાવ નથી આવતો. આ ચૈત્ર મહિનામાં ઓખાહરણની કથા ઘણા જો મહિલા મંડળમાં ઓખાહરણની કથા કરે 1 દિવસની 3 દિવસની. એ ઓખાહરણની કથા તમે કરો અને સાંભળો, એના એકટાણા ઉપવાસ રહો તો તમારા શરીરમાં રોગ તાવ નથી. અને ઓખા કોના દીકરી છે? ભગવાન મહાદેવના દીકરી છે ઉષા. અરે બાણાસુરે વરદાન માંગ્યું 10,000 હાથનું, ત્યારે પોતાના દીકરીને પણ ભગવાને દીધા છે. અસુરે પણ ભગવાન આગળ દીકરીની માંગણી કરી છે. પ્રભુ મને દેવું હોય ને તો મને એક દીકરી આપો, મારા ઘરે એક દીકરી જોઈએ છે. ફરી પાછું કહું, શાસ્ત્રમાં દીકરાના ગુણગાન નથી ગાવાના, શાસ્ત્રમાં દીકરીના ગુણગાન ગાવાના. અને ઓખાબાઈ આજે એકલમાળિયા મહેલમાં રહે છે. લગ્ન કરવાની જ્યારે ઈચ્છા થઈ, વાત થઈ છે, કથા તો અદ્ભુત કે એની બેનપણી ચિત્રલેખા કે તારા લગ્ન નહીં થાય. કેમ? તો જો તારા લગ્ન થાય તો તારા પિતાજીનો અહંકાર અભિમાન ઉતરી જાય. તું મારી મિત્ર છો, મારી બેનપણી છો, મારા લગ્ન થાય હું કઈ કર નહીં. પછી કીધું કે કોઈ પણ કુંવારી દીકરી ગોરમાનું વ્રત કરે તો એની મનવાંછિત ફળ મળે છે. એટલે છાણ માટીના દેવ બનાવી અને પૂજા આરંભ કરી કે હવે પૂજા પૂરી થઈ, પ્રાર્થના કરો. પ્રાર્થના કરી અને ગાઓ, હે ઘોરમાં સસરો દેજો રે સવાદિયો, ઘોરમાં સસરો દેજો સવાદિયો, હે ઘોરમાં સસરો દેજો રે સવાદિયો, ઘોરમાં સસરો દેજો સવાદિયો, સાસુ દેજો રે ભૂખાવડી, ઘોરમાં સાસુ દેજે ભૂખાવડી, ઘોરમાં સાસુ દેજો રે ભૂખાવડી, ઘોરમાં
હે ભગવતી, હે મા અંબા, હે મા કુળદેવી, ભગવાન કૃષ્ણ આજે સામે આવ્યા છે. સુદર્શન ચક્ર જ્યાં ઘા કર્યું અને સુદર્શન ચક્ર જ્યાં મૂક્યું છે, આજે કપ 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 કરતા બધા હાથનું જે બધું અભિમાન હતું ઉતર્યું. છેલ્લા 4 હાથ વધ્યા છે. ભગવાનના શરણમાં જઈ ભગવાનના પગે પડે છે. ભગવાન દ્વારિકાધીશ ભગવાન મહાદેવે આશીર્વાદ દીધા છે.